ભંડિયાના નીતિ ઉપયોગ ના થાય, પણ સમયે એ ભંડિયા પણ મોઘા થઈ ગયો, ખોળ્યા ના મળે. તીજ, તેરેસ, ચૌદસ ને અમાવાસ્યાનો કોઈ ભાવ પૂછતું નથી. સારો કામ કરવાનો હોય ને ત્યારે કઈ ના તીજનું ના થાય, તેરેસનું ના થાય, ચૌદસનું ના થાય, અમાવાસ્યાનો કામ ના થાય. આખા વર્ષ તિરસ્કૃત થતી આ તિથિઓ, તીજ, તેરેસ, ચૌદસ ને અમાવાસ્યા. પણ વર્ષમાં એક એક દિવસ એવો આવે છે ને કે એ મહાન થઈ જાય છે. તીજને જોઈને લોકો તિરસ્કાર કરતા હોય, પણ જો અખાત્રી આવે એટલે કે વગર પૂછ્યું મુહૂર્ત, એ દાડા તીજનો ભાવ વધી જાય. તેરેસનો કોઈ ભાવ ના પૂછતું હોય, પણ શિવરાત્રી આવે ને ધનતેરસ આવે એટલે એનું મન વધી જાય. કાળી ચૌદસ ને કોઈ ના પૂછતું હોય, ચૌદસ ને તિરસ્કાર કરતા હોય, પણ કાળી ચૌદશ આવે એટલે એને ઉત્તમ માનવામાં આવે છે. એમાં સાધના કરવાની હોય છે. સાધનાના બે પક્ષો, અઘોર પંથીઓ ને સદગુણી પંથીઓ. અઘોર વાળાના મંત્ર તંત્રો જે કંઈ છે તે બલિદાન ભોગ અને લોકોના ત્રાસ માટે હોય છે. અને સંતોનું જે સાધના છે એ લોક કલ્યાણ માટે હોય છે. અઘોરી પંથમાં તો મળી જો કોઈ સંત અઘોરી મળી જાય તો તમને માલ કરી દે, રૂપિયાના તમને બાબુ કરી દે, પણ એ તમને ભગવાનના દ્વાર સુધી ના લઈ જઈ શકે. એનો પંથ એ બતાવી શકે. ચપટી ધૂળિયાલી તમને કરોડોપતિ બની શકે છે, પણ તમને સોનકા કરીને હરિના પંથે ચાલતા ના કરી શકે. અને વાત આવી દિવાળીની, મહારાજે કહ્યું તેમ અમાવસ્યા નિમય અંધારી, પણ એ દિવસે ઘેર ઘેર દીવડા જગે. આ 5 દિવસ સુધી દીવડા જગે છે. હા, 5 સુધી દીવડા જગે છે. આ દીવડાનું પ્રતીક શું છે? અંધકારમાંથી પ્રકાશમાં જવાનું. ઘણા 2 દીવા કરે, 4 દીવા કરે, 5 દીવા કરે, ગમે જેટલા દીવા કરે, એ દીવા કલાક, 2 કલાક, 5 કલાક પછી બુજી જવાના છે. પણ આપણે એક એવો દીવો કરવાનો છે કે આપણી હસ્તી ના હોય તો એ દીવો આખા પરિવારને પ્રકાશ આપતો હોય, એની યાદ હોય. એટલે આપણે દિલનો દીવો કરવાનો છે. પરિવારોમાં ઘણી એવી વ્યક્તિઓ હોય છે કે તેને હર પળે યાદ કરાતા હોય. કોકના બાપાની વાત થતી હોય ને અને પેલો સાંભળી જાય તો એની ઓઠોથી બે વસુ આવી જાય, મારા બાપા મારા માટે ઘણું બધું કરે છે. એટલે એવા જીવો આપણી અનુપસ્થિતિ હોય ત્યારે પણ આપણો દુશ્મન પણ આપણને યાદ કરે. અને એક વાત ચોક્કસ છે, પાછી નિશ્ચિત છે કે આખા વર્ષનો જેટલો ક્રોધ હોય, ગુસ્સો હોય, કાળ હોય, ઝઘડા તગડા હોય, એના છેલ્લા દિવસે ભૂલી જવાના છે. ઘણી વખત એવું બને છે, થોડીક તો ભક્તિ ઉતરી હોય, થોડી સમજણ ઉતરી હોય, કદાચ